જય શ્રી કૃષ્ણ. હું તમને આજે જેનો મૂળિયાંક નંબર 2, જેની જન્મ તારીખ 2 એના વિશે વાત કરીશ. એ જાતકનો સ્વભાવ કેવો હોય, તે જાતકનો સ્ત્રી પુરુષનો સ્વભાવ એકદમ લાગણીશીલ હોય, તે સહકાર ચંચળ હોય, તેનામાં નરમાશ વધારે હોય. કે અંક 2 વાળાનો અધિપતિ ચંદ્રદેવ છે. ચંદ્રદેવ તો આમે સૌમ્ય ગ્રહ છે. તો તમને ખબર હશે, આવા જાતકો વધારે આકર્ષિત હોય છે, સંવેદનશીલતાવાળા હોય છે અને એકદમ રોમેન્ટિક અને કલ્પનાશીલ શક્તિવાળા હોય છે. આવા જાતકો વધારે પડતા વિચાર કરતાવાળા હોય છે. આ જાતકને જન્મ માસમાં 2, 11, 20 કે 29માં થયો હોય તો તેમના માટે 21 જૂનથી 20 જુલાઈ સુધીના અંકની 2ની અસરો વધારે જોવા મળતી હોય છે. જો તમારે મૂળિયાંક નંબર 2 હોય તો તમારે 2 તારીખે, 11 તારીખે, 20 તારીખે, 29 તારીખે જન્મ થયો હોય તો આ બધું તમને લાગુ પડે છે. આ લોકોને કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં છે ને સાનુકૂળ થઈ જતા હોય છે. કેમ કે આનો અધિપતિદેવ ચંદ્ર છે. ચંદ્રનો સ્વભાવ કેવો છે? એકદમ નમ્ર, સેવાભાવી, સહકારની ભાવનાવાળો છે. આ જાતકને વધારે વિચારો આવતા હોય છે. તેઓને પ્રવાસ પસંદ બહુ હોય છે. તેમને લોક સમૂહમાં અને સાર્વજનિક સેવા કરવી વધારે ગમતી હોય છે. મેષ રાશિના જાતકને છે ને ફેફસાનો રોગ, શરદી અને કફ જતાં માનસિક બીમારી રહે. કારણ શું? કે ચંદ્ર છે. ચંદ્ર શું કરે? તમને મનના વિચારો આવ્યા જ કરે, સારા આવે, ખરાબ આવે, એટલે ઊંઘ પૂરતી ન થાય. તેના કારણે શું થાય? તમને માનસિક રોગ થવાની શક્યતા વધે છે. તો આના માટે આપણે શું કરીશું? હું તમને છેલ્લે રેમેડી બી કહીશ. પણ આ જાતકને સફેદ અને ક્રીમ કપડાં વધારે પહેરવા, આછો લીલો રંગ તેમના માટે શુભ છે. તેમના માટે વિરોધી રંગ કયો છે? કાળો, લાલ અને આસમાની. આ જાતકને એમનો વિરોધી રંગ છે. પછી આ જાતકને સૌથી વધારે નોકરી અને વ્યવસાય કરવો હોય તો શેનો ધંધો કરવો? તો લેખક બની શકે છે. પછી આ લોકો છે સખત ધંધા બદલી શકતા હોય છે. કેમ કે ચંદ્ર છે, એટલે ચંદ્ર તમને ઘડીકમાં આ ધંધો કરું, ઘડીકમાં આ ધંધો કરું, એવા વિચારો આવ્યા કરતા હોય છે. પણ આ લોકો સારા સેલ્સમેનશીપ બી બની શકે છે, સેક્રેટરીશીપ બી સારા બની શકે છે, સારા સેવાકીય ક્ષેત્રમાં જઈ શકે છે, સેલ્સમેન સારા બને, નર્સ બને, સામાજિક કાર્યોમાં બી, અને શિક્ષક બી બહુ સારા બને છે. અને જો એમને વેપાર કરવો હોય તો વેપારમાં દૂધ અને તેલનો વેપાર એ સારો કરી શકે છે. આમના જાતકોને સૌથી સારો વાર કયો ગણાય છે? શુભ વાર ગણાય છે. અને હા, આ જાતકને જો તમારો ચંદ્ર કમજોર હોય તો તમારે મેક્સિમમ પૂનમના દિવસે ચાંદાના નીચે ઓમ સોમ સોમાય નમઃ મંત્રનો 11 કે 21 કે 108 વાર જાપ કરીને ચંદ્ર ભગવાનની નીચે આંટા મારવાના છે. દસમથી માંડીને પાંચમ સુધીમાં બને ત્યાં સુધી વધારે મારવાના છે. પણ 14 અને પૂનમ અને એકમ આ 3 દિવસે જેટલું તમે ચંદ્રના નીચે ફરશો તો તમને ઘણું સારું રહેશે. હા, પછી બીજી એક રેમેડી બી છે. પૂનમના દિવસે પાણીનું માટલું ભરીને તમે ચંદ્રના કિરણો એની અંદર પડે રીતે મૂકી આવો ધાબા ઉપર, અને પછી એ પાણી બીજે દિવસે સવારે તમારે પીવાનું, જેથી તમારું જે ચંદ્ર કમજોર છે તે પાવરફુલ થવા મળશે. તમને સચોટ જ્ઞાન મળશે તમારે શું કરવું, શું નહીં. જે ચંદ્રના કારણે તમારું મન ડિસ્ટર્બ રહે છે એ તમને સચોટ પ્રમાણે નિર્ણય લેવામાં સારો આપશે પરિણામ, કે હા હું આ જ કરું. તમારા ધ્યેય પ્રાપ્તિ સુધી તમે પહોંચી શકશો. અને હા, તમે દૂધ અને પાણી અને ચોખા, સફેદ વસ્તુ, અને જે બને તમારે ફૂલ કે લઈ જવું હોય તો લઈ જઈ શકો છો. પણ મહાદેવના મંદિરે સોમવારે જઈને ઓમ નમઃ શિવાય અથવા ઓમ સોમ સોમાય નમઃ શિવજીની અવશ્ય પૂજા કરવાની, જેથી કારણે તમારો ચંદ્ર મજબૂત થશે. તમને સારામાં સારી પ્રગતિ દેખાશે. તમને પોતાને વિચાર આવશે, તમે 4 સોમવાર જાઓ, 8 સોમવાર જાઓ. જેમ જેમ તમે સોમવારે જશો તેમ તમને માનસિક રીતે બી એકદમ શાંત થઈ જશો. જે તમને રાતે ઊંઘ નથી આવતી એ ઊંઘ આવવા મળશે. જે તમને આખો દિવસ વિચારોમાં ભ્રમણા કરતી હોય છે, વિચારોમાં બી તમને પ્રગતિશીલ ચાલુ રહેતી, એમાં શાંતિ લાગશે તમને. તમે સોમવારે જાઓ મહાદેવના મંદિરે અને મહાદેવજીને મંદિરમાં જઈને ઓમ નમઃ શિવાયના જાપ કરો.
પાણી ચડાવો, દૂધ ચડાવો, ફૂલ ચડાવો, ચોખા ચડાવો. આ બધું કરવાથી, મહાદેવની ભક્તિ કરવાથી, અને જે મેં તમને કીધું. અને હા, ખાસ વસ્તુ, તમારે પાણીનો બગાડ નહીં કરવાનો. જેમ કે ચાલુ નળમાં કપડાં ધોવા બેસી ગયા, ચાલુ નળમાં વાસણ ધોવો છો, પાણીનો બગાડ આ જાતકોને બિલકુલ નહીં કરવાનો. કે પાણી એ ચંદ્રદેવનું, પછી એમને તમને માનસિક રીતે વધારે ચિંતા અને ઉચાટ રહ્યા કરે છે. એટલે પાણીનો બગાડ કરવો નહીં. તમે નાહવા બી જાઓ તો 2 ડોલ ભરીને જાઓ, નળ ચાલુ રાખીને સતત પાણી વેસ્ટ કરો એવું બી ના કરો. અને પાણી જ્યારે કોઈ પાણી તમે જાતકને આપો કે તમે બી પીઓ તો એ પાણી એઠું નહીં મૂકવાનું. એ પાણી તમારે પૂર્ણ ગ્લાસ પૂરો કરવાનો. તો તમારે એનાથી ચંદ્ર મજબૂત થશે. જો તમને મારો આ વિડીયો થોડો બી ગમ્યો હોય, તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને મારી ચેનલ માટે મને મેસેજ કરજો કે આવા હું બીજા વિડીયો રેમેડી સાથે બનાવું. જય શ્રી કૃષ્ણ.